તારીખ 23/11/2024ના રોજ વાવનું પેટા ચૂંટણીનું મતદાન ગણતરી પાલનપુર ખાતે યોજાયું હતું, જેમાં ભારે રસાકરી ભરી બાદ હાર જીતમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર મેદાન મારી ગયા છે. ત્યારે થરાદ 4 રસ્તા પર થરાદ ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ફટાકડા ફોડી કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે. આ વખતે કોંગ્રેસે લોકસભા તો જીતી, પરંતુ ખાલી થયેલી વાવ વિધાનસભા બેઠક ગુમાવી છે. ત્યારે થરાદ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા 4 રસ્તા પર વિજયોત્સવ મનાવ્યો હતો, જેમાં કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાનું મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. અને કાર્યકરોને વાવ વિધાનસભાની જીત બાદ કાર્યકરોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. તો સૌથી પહેલા તો વાવ શ્રીજામ અને બાભરના જે તમામ મતદાર મિત્રોને સ્વરૂપજીની જીત બદલ ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. માન્ય શ્રી સ્વરૂપજીની જીત થવાથી વાવ શ્રીજામ અને બાભરના જે અંતરિયાળ ગામો છે, વિકાસ વહેણા રહી ગયા છે, એમને વિકાસનો પૂરેપૂરો લાભ મળશે. આ સરકારની તમામ વિકાસની યોજનાઓનો લાભ મળશે. એટલે અંતઃપૂર્વક અમે સ્વરૂપજી ઠાકોરને, થરાદના તમામ કાર્યકર્તાઓ, તમામ મતદાર ભાઈઓ એમને પણ અભિનંદન આપીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સ્વરૂપજી ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ.